અને ક્ષત્રિય કેને કહેવાય. એને એક નાનો એવો મુદ્દો, તમને બધાને મજા આવશે. 4 સુરદાસ છે એ રોડે ચડેલા. એ નથુભાઈ 4 સુરદાસ છે એ આડે કેડે હાલતા થયા, કેડો રોકીને હાલતા થયા. અને દરબારગઢનો ઈ સમય રાજાશાહીનો યુગ. માણસો એને કેદ કર્યા કે ભાઈ એક હરખા હાલો નહીં, તમે હરખા હાલો તમને વાંધો શું છે? તારે કીધું કે આમ જ હાલવાનું થાય, તમારે થાય કરવા મળો. એક તો સુરદાસ, આપણી કહેવત છે ચારે ને કેદ કર્યા, મહારાજ ની સામે ઉભા રાખ્યા, દરબાર ની સામે ઉભા રાખ્યા. મહારાજે સામે જોઈને કીધું કે આવું કેમ કર્યું તમે? એક તો સુરદાસ છો, તમે રાજને કીધું તો તમારે જ્યાં જવું ત્યાં રાજના માણસો મૂકી જાય, આવું શું કામ કર્યું? કે મહારાજ આવું કરવાનું કારણ એટલું છે, તમારા સુધી નગર કોઈ આવવા દે અમને. આવું કરીએ તો તમારા સુધી પુગાય, નગર અમુક કઢિયું તમારા સુધી અમને આવવા દેતી નથી. લોહી આણે જ પીધું છે ને, પથારી આણે જ ફેરવી. કે પણ તમારે મારી પાસે આવવાનું કારણ શું? ચારે સુરદાસ તમારે આવવાનું કારણ શું? ચારે સુરદાસે કીધું કે અમારે ગઢમાં નોકરી કરવી છે. મહારાજે કીધું કે ભાઈ તમે સુરદાસ છો, તમે શું રાજને તમે શું કામ કરી શકો, રાજને હું મદદ કરી શકો? ચારે સુરદાસ માંથી પહેલો સુરદાસ બોલ્યો કે મહારાજ હું ઘોડાનો પારખું છું. ભલે મારે આખું નથી, પણ ગમે એવું ઘોડું મારી સામે લઈ આવો એટલે ઘોડાનો પારખું છું. મહારાજે હુકમ કર્યો, એક નાની તાજણની એક વસેરી ચડાવ થાય નહીં એટલે એને લઈ આવીને કીધું કે ભાઈ આનું તમે શું કરો, આ કેમ ચડાવ નથી થતી? સુરદાસે ખાલી માથે હાથ ફેરવો ને તો હાટિયા સાહેબ એને ભાઈ થોડીક વાર રહેવા દો, 2 મિનિટ. આમ જે માથે હાથ ફેરવો ત્યાં સુરદાસે કીધું કે આ ચડાવ નહીં થાય. તેનું કારણ કે આના જન્મતા વખતે આ ઉપરથી પડી રેતીની નાની એવી કાકરી એની પીઠમાં બેહી ગઈ છે, એ કાકરીને કાઢવી પડે તો જ આ ચડાવ થવા દે. એ તો આનો ઉપાય કે લાવો એક નાનું એવું ચાકુ લાવો, એમ કરીને આમ કાકરી કાઢીને પછી કીધું કે હવે માથે જીભતાનો લેપ કર્યો અને પછી કીધું કે હવે આને લઈ જવા, ભીંગડું ઉખડી જાય એટલે ચડાવ થઈ જાય. રાજાએ કીધું કે આ તો છે કામનો માણસ. કીધું કે 10 રૂપિયા પગાર, ખાવું પીવું ગઢમાં, અહીંયા રહેવાનું. બીજા સુરદાસને કીધું તમે શું કરો છો? જોજો મારો મુદ્દો કઈક જુદો છે, કેવા કઈક જુદો જઈ રહ્યો છે. બીજાને કીધું તમે શું કરો છો? બીજાએ કીધું ભાઈ હું હીરાનો પારખું છું, હીરા જવેરાત મોતી જે કઈ હોય એનો પારખું છું. એટલે હુકમ કર્યો, થાળ ભરીને આવ્યો એટલે સુરદાસે કીધું કે આમ ન હાલે, એને ચાંદીના ઠામમાં લઈ આવો. એને ચાંદીના ઠામમાં થોડાક હાચા હીરા, થોડાક ખોટા હીરા, થોડા કાચના કટકા બધું એમાં નાખી મિક્સ કરી અને ચાંદીના ઠામમાં લઈ આવ્યા. સુરદાસે કીધું કે આને તડકે મૂકી દો. તડકે મૂક્યા, થોડીક વાર થઈ એટલે તપી ગયા. લઈ આવો, આમ માથે હાથ ફેરવતા જેટલા હાચા હીરા હતા એ કાઢીને દીધા. ખોટા હોય તો તપે બહુ ને, તપી ગયા, નીકળી ગયા બધા. આવા પકડાય ને કે ઘડીક તપવા દેવાય, ખબર પડી જાય કેટલામાં છે આ હીરો. જે કઈ કાટના કટકા હતા એ તપી ગયા, બધાને બહાર કાઢ્યા. હાચા હીરો કોઈ દી હાચો કોઈ દી તપે નહીં. કાઢીને દીધો ને પછી એમાંથી એક નંગ કાઢીને કીધું આ છે ને લાખો દેતા ન મળે. હરેશભાઈ આખું કુટુંબ હોય ને એમાં એક પાછો હીરો હોય, હા એ લાખો દેતા ન જડે. લાખો દેતા ન મળે એવો હીરો કાઢીને કીધું લ્યો આ હીરો, આ મહારાજ આ ક્યાંય નહીં મળે. મહારાજે કીધું માણસ છે કામનો, આ એનો 11 રૂપિયા પગાર અને ખાવું પીવું આપણે ભેગું એને રાખી દો. ત્રીજાને પૂછવામાં આવ્યું તું શું કરે છે? ત્રીજાએ જવાબ આપ્યો મહારાજ હું તો સ્ત્રીનો પારખું માણસ છું. સ્ત્રી મારી સામે આવે એટલે મને ખબર પડી જાય. મહારાજે કીધું તો હમણાં જ મારા લગ્ન થયા છે, તો 6 મહિના મહારાજના લગ્ન થતા ને ગિરિહાપા. હા રાજમાં ચડાઈ કરે નો કઈ થાય એટલે કે તો આવવા દો એમ. કે હમણાં એક રાણી આવ્યા છે એને મળી આવો એટલે તમને ખબર પડી જાય કે કેટલી એમાં કેટલી હુજ પડી છે, કયું ખાનદાન છે, ક્યાં સંસ્કારો છે. એક માણસને મોકલ્યો સુરદાસ ને સાહેબ, રાણી સાહેબ ના ઝરૂખા પાસે સુરદાસ ગયો ને જઈને માણસે કીધું કે રાણી સાહેબ એક સુરદાસ આવ્યા છે ને આપને મળવા માંગે છે, કે બાડાને બહાર બેહાડો, હું સ્નાન કરીને આવું પછી એને મળી લો. આટલી વાત થઈ સુરદાસે માણસને કીધું કે હાલ હવે મને પાછો લઈ લે.
કે પણ હજી તો સ્નાન કરવા માંડી જાય છે. રાણી સાહેબ સ્નાન કરવા જાય પછી આપને મળશે કે હવે મારે એને મળવાની જરૂર નથી, મને ખબર પડી કે કેટલા ટકામાં છે. લેવા મહારાજની પાસે મહારાજે કીધું કે રાણી સાહેબ મળ્યા કે ના મહારાજ મળવાની જરૂર નથી. કેમ કે ઈ ક્યાં રાણી સાહેબ જ છે, ઈ તો વડારણની દીકરી છે. મળવાનું કેને હોય, રાજપૂતાણી હોય તો મળે, ઈ તો વડારણની દીકરી છે. સુરદાસને કીધું બોલવામાં ધ્યાન રાખો, રાણી સાહેબ છે. રાણી સાહેબ નથી, વડારણની દીકરી છે. જ્યાંથી આવી ત્યાં તપાસ કરો. બાજુના રજવાડામાં તપાસ કરાવી ગીરી સાબા, તા ખબર પડી કે ભાઈ અમારે ક્યાં દીકરી હતી પણ તમે ચડાઈ કરી એટલે અમારે તમને વાળવા માટે અમે અમારી વડારણની દીકરીને પરણાવી દીધી છે. અને મહારાજે હુકમ કર્યો કે આને 12 રૂપિયા પગાર અને આને આપણે મહિનો આખો ખાવું પીવું અહીંયા ગઢમાં રહેવાનું. પણ ચોથો માણસ જયારે સામો આવ્યો ને મહારાજની સામે, ચોથો માણસ સામો આવ્યો ને કીધું ભાઈ તારે કે મારે હાથ જોડીને વયું જવું છે, મને જવા દો, મારે નોકરી નથી કરવી. કે પણ અહીંયા આવ્યો શું કામ તું? કે મારે આવ્યો તો નોકરી કરવા પણ હવે નથી કરવી. હવે નથી કરવી કીધું. મહારાજે કીધું નહીં, તારે વાત તો કરવી જોઈએ, પછી ભલે નોકરી નો કર. તું છોસ કોણ? કે મહારાજ હું પુરુષને પારખું છું ને એટલે મારે નોકરી નથી કરવી. એક હું પુરુષને પારખું છું એટલે નોકરી નથી કરવી. એટલું કીધું તા તો મહારાજને હટકો ગયો. ગો હવે તારે નોકરી કરવી હોય નો કરવી હોય, પણ એટલું કે હું કોણ છું, હું કોણ છું. જે એટલી વાત થઈ મહારાજે કીધું, સુરદાસે કીધું એટલે તો દરબાર નોકરી નથી કરવી. કારણ તું મને કાલ કઈક મરવી નાખ. તમે શબ્દોની ત્રેવડ તો જુઓ. કાલ તું મને ક્યાંક મરવી નાખ, મારે નોકરી નથી કરવી, મારે વયું જવું. કે નહીં, મને કે હું કોણ છું. તેથી એને કીધું કે તું ક્ષત્રિય નથી. તું ક્ષત્રિય નથી કીધું. એટલું કીધું એટલે સાહેબ ગડગડથી દોડ દીધી. પોતાની માં જનેતા રાજમાં જે જગ્યાએ બેઠી બેઠી પૂજન કરતી હતી, ભગવતીને યાદ કરતી હતી, નાની એવી પટારી લઈને બેઠી હતી સાહેબ. ન્યા જઈને રાજાએ કીધું માં એક માણસ આવ્યો છે, સુરદાસ આવ્યો છે, એમ કે છે તું ક્ષત્રિય નથી. બેટા એવું ન હોય. કે નહીં માં સાચું બોલ, ક્યાં ખામી છે, ક્યાં ખામી છે? એટલું કીધું. રાજમાતા ઉભા થયા કે બેટા મારી માથે શંકા છે તને? કે ના માં તારી માથે શંકા નથી કરતો, પણ સાચું બોલ શું છે આ બધું? એ સાચું બોલ એટલે કીધું બેટા તું ક્ષત્રિય નથી. તું ક્ષત્રિય નથી. તારી બાજુમાં જે શેઠ બે છે હકીમચંદ, એનો તું દીકરો છો. મારે સંતાન નહોતું એટલે અમે બે માણસે ઢોંગ કર્યું હતું. એની હારા દિવસો હતા અને કીધું શેઠ દીકરો થાય ને તો દેજ તમારે દેવો પડે, આવી અમારી શરત હતી. તું એનો દીકરો છો, તું વાણિયાનો દીકરો છો, અમારો નથી. લખાણ હતું, લખાણ કાઢીને કીધું કે વાય ચા લખાણ. પણ અમારી શરત હતી કે અમે કોઈ દી નહીં કઈ હામ હામા શેઠ અમને ન કીએ, અમે એને ન કીએ, આવી અમારી શરત હતી. આ અમારું લખાણ વાંચ. એ લખાણ વાંચીને પછી મહારાજે પ્રશ્ન કર્યો કે માં તારે એને નહોતું કેવું, એ તમને ન કીએ, છતાંય તમે લખાણ કરાવ્યું, આનું કારણ શું? તેથી આ દેશની રાજપૂતાણી બોલી છે કે બેટા આ તો રાજની વાતું છે, રાજની ગાદી માથે બેહવાની વાત છે. કાલ રડીબાંગ ધીબાંગ ઢોલ વાગે, મૂંગીઓ વાગે અને યુદ્ધના મેદાનમાં તું જા અને પાછો ફેર, તારા પીઠ માથે ઘા થાય ને તો દુનિયાની રાજપૂતાણી મને મેણું મારે, તેથી દેખાડવા થાય મારો નથી, આ મારો નથી, નકર પાછો નો ફરે. એના માટે તો કવિ કાગને લખવું પડે ને. નિજ પૂત સુતે બાલ બાલ ને મેં રઘુનાથ કે ગાયન ગાવતી હતી. समझावती थी भाई मौत का साथ भुलावती थी. कालिका की जो हिंद की राजपुतानिया थी भाई, हिंद की राजपुतानिया थी भाई, हिंद की राजपुतानिया थी.